આ દિવસે પૂજ્ય સ્વામીજી આપણી વચ્ચે વિરાજમાન છે. સૌ ભક્તોને નમ્ર નિવેદન છે કે જે કોઈ ભક્ત આજુબાજુમાં સેવા કરી રહ્યા હોય, યુવાન હોય, એ આવીને નીચે બેસી શકે છે. સિવાય જે ભક્તો દર્શન કરી રહ્યા છે, ટૂંક સમયમાં જ આ પવિત્ર સ્થાન પર હનુમાનજી મહારાજના ચરિત્રનો પ્રારંભ થશે. માટે સૌ ભક્તો સભામાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભગવાન શ્રી સ્વામિનારાયણની અમાપ કૃપા, હનુમાનજી મહારાજનું સાનિધ્ય, અને એ સાથે આજે આપણે યાદ કરીએ કે જેમની સ્મૃતિ આપણે કાયમ રાખીએ છીએ, જેમના દર્શન આપણે કાયમ કરીએ છીએ, એવા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુર ધામ. અને પૂજ્ય સ્વામીજી ત્યાંથી પધારે છે ત્યારે સૌ પ્રથમ તાળી વગાડીને આપણે પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરીશું. હનુમાનજી મહારાજના દર્શન કરીએ છીએ. સારંગપુર ધામમાં ઉજવાતા કાર્યક્રમોનો આપણે મીડિયાના માધ્યમથી લાભ લઈએ છીએ. અવારનવાર જો કોઈએ ઇન્ડિયા જવાનું થાય તો આપણે અવશ્ય એવી આશા રાખતા હોય કે આપણે સારંગપુર ધામ જશું અને હનુમાનજી મહારાજના દર્શન કરશું, દાદાના દર્શન કરશું, પ્રસાદ લેશું. મીડિયાના માધ્યમથી આપણે પૂજ્ય સ્વામીજીને શ્રવણ કરતા હોઈએ છીએ, કથા શ્રવણ કરતા હોઈએ છીએ. એમની જે મોટિવેશનલ સ્પીચ, જીવનની જે પ્રેરણા અને હનુમાનજી મહારાજના ચરિત્રના માધ્યમથી આપણે સૌ સ્વામીજી સાથે જોડાયા છીએ અને જોડાયેલા રહીએ છીએ. ત્યારે આપણે સૌ માટે આનંદનો વિષય છે કે જેના આપણે ખૂબ શ્રવણ કરીએ છીએ, એ જ મહાન સંત કે જેમણે સારંગપુર ધામનો અદ્ભુત વિકાસ કર્યો છે. હનુમાનજી મહારાજના નામનો દિગંતમાં જય જયકાર કર્યો છે એવા પૂજ્ય સ્વામીજી આપણી વચ્ચે વિરાજમાન છે, આપણી સમક્ષ છે. જેને મીડિયાના માધ્યમથી સાંભળીએ છીએ એ સ્વામીજી આપણને રૂબરૂ છે, એ આનંદનો વિષય છે. ત્યારે સૌ પ્રથમ આપણે ઠાકોરજીનું પૂજન અને સંતોનું સ્વાગત કરીશું અને ત્યારબાદ વિશેષ સમય નહીં લેતા આપણે પ્રવચન તરફ આગળ વધીશું. તો સ્વામીજીના સન્માન માટે અને ઠાકોરજીના સ્વાગત માટે અમિત શર્મા પંડિતજી, જ્યાં એના પંડિતજી છે, ખૂબ સારી ઠાકોરજીની પૂજા અર્ચા ને બધું કરાવે છે, વિધિ વિધાન કરાવે છે. સુધીરભાઈ શુક્લા એ બંને પધારશે, ઠાકોરજીનું પૂજન કરશે અને પૂજ્ય સ્વામીજીને હાર પહેરાવી અને સ્વામીજીનું ભાવથી સ્વાગત કરશે. ત્યારબાદ જગત સ્વામીનું સન્માન પૂજન કરવા માટે ભવેશભાઈ પટેલ બોબ એ પધારશે અને પૂજ્ય જગત પ્રકાશ દાસજી સ્વામીનું સ્વાગત કરશે. વોલ્યુમ બોલો કષ્ટભંજન દેવ કી જય. જગત સ્વામીનું સન્માન કરવા માટે ભાવેશભાઈ બોબ, કીર્તન સ્વામીનું સન્માન કરવા માટે જયંતભાઈ ગોપાણી, તેજસભાઈ ગોપાણી પધારશે અને ત્યાં કીર્તન સ્વામીનું સ્વાગત પૂજન કરશે અને વિશેષ હાર લઈ અને દીપેશભાઈ શાહ અને દર્શનભાઈ પટેલ પૂજ્ય સ્વામીજીના સ્વાગત માટે પધારે છે. ભાવેશભાઈ પટેલ પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા ભક્તો, સૌ પ્રથમ આપણે સ્વામીજી જ્યારે આ કેમ્પસમાં પધાર્યા ત્યારે ઠાકોરજીના દર્શન કર્યા. હમણાં જ જે દેવની પ્રતિષ્ઠા થઈ છે એવા પંચમુખી હનુમાનજી મહારાજની ના પણ સ્વામીજીએ દર્શન કરી અને અહીંયા જ્યારે પધાર્યા ત્યારે આપણે ઠાકોરજીનું અને ભાવથી પૂજન કર્યું. જૂન જુલાઈની સ્વામીજીની આ યાત્રા એ US કેનેડા માટે અતિ મહત્ત્વની છે. જે ભક્તો કાયમ સંતો અને ભગવાન પ્રત્યે સ્નેહ રાખે છે
એમને ત્યાં જઈ અને કથા વાર્તાનો રૂબરૂ લાભ આપતા હોય છે. કેટલી સભાઓ કરી અને લગભગ સ્વામીજીની આ યાત્રા શરૂ થઈ અને 1 મહિનો ને 5 દિવસ થયા છે. અને શિકાગોમાં આપણે અહીંયા અત્યારે છીએ. ઓગસ્ટની 30 તારીખ સુધી આ કાર્યક્રમ, જુલાઈની 30 તારીખ સુધી આ કાર્યક્રમ અવિરત શરૂ રહેવાનો છે. સારંગપુર ધામમાં રહી અને પૂજ્ય સ્વામીજી હનુમાનજી મહારાજના જીવનને વાંચીને ચિંતન કરી અને એ જીવન માનવ સમાજને કેવી રીતે કામ લાગે એનું સુંદર ચિંતન કરી અને જ્યારે એ માનવ સમાજની સમક્ષ જાય છે ત્યારે સૌને કામ લાગે એવું સુંદર જીવન આપણી વચ્ચે રહે છે. આપણે સૌ પ્રથમ પ્રવચન લેવાનું છે પૂજ્ય જગત પ્રકાશ દાસજી સ્વામીનું, કે જે કાયમ સ્વામીજીની સાથે હોય છે. આમાં જે ભક્તો રોજ કથા સાંભળતા હશે એમને ખ્યાલ હશે કે જે કોઈ ગુજરાતની મોટી મોટી કથા હોય એમાં પૂજ્ય સ્વામીજી સંચાલક તરીકે સેવાઓ આપે છે. અને એની સાથે આઉટ ઓફ ઇન્ડિયાના પૂજ્ય સ્વામીજીના જે કોઈ કાર્યક્રમ હોય એની ડિઝાઇન બનાવવાની સેવા પણ પૂજ્ય સ્વામીજીના શિરે છે, જે બહુ જહેમતવાળું કામ છે. કારણ કે અહીંયા છગનભાઈ કે મારે ત્યાં આવજો ને મગનભાઈ કે મારે ત્યાં આવજો, અને બંનેને શનિવારે જ લાવવા હોય, સ્વામીજીને પધરાવણી કરાવવી હોય, તો એ બધું બહુ અડચણ ભર્યું હોય છે કે નેક્સ્ટ બાય નેક્સ્ટ ક્યાં જવું, ક્યાં રોકાશે, ક્યાં ઠાકોરજીના થાળ થશે, ક્યાં પધરાવણી થશે, ક્યાં સત્સંગ સભા થશે, ક્યાં કથા થશે. તો આટલું જે ડિફિકલ્ટ સ્કેડ્યુલ છે એને પૂજ્ય સ્વામીજી ડિઝાઇન કરતા હોય છે. અને લગભગ આ કાર્યક્રમ 2-3 મહિના પહેલાંથી શરૂ હોય છે. જે ભક્તો જોડાયેલા છે એમને ખ્યાલ જ હશે. બહોળા પરિશ્રમ અને શ્રદ્ધા બાદ આ બધું આપણી વચ્ચે ગોઠવાય છે ને આપણે એનો લાભ લઈએ છીએ. ત્યારે આપણે પૂજ્ય જગત સ્વામીને વિનંતી કરીએ કે આ પ્રસંગે આપણને સૌને રૂડા આશીર્વચન આપે. સારંગપુર ધામમાં રહી અને હનુમાનજી મહારાજના અનેક ભક્તોને એમણે રૂબરૂ જોયા છે અને અનુભવ્યા છે. એમની પાસે ખૂબ મોટો અનુભવ છે કે વિકાસ કેવી રીતે થયો છે અને એની સામે ભક્તોનો ભાવ કેટલો જબરદસ્ત હોય છે. એ પછી ભક્ત હિન્દુસ્તાનના હોય કે પછી US, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના હોય, તો એમની પાસે એ ખૂબ સારો અનુભવ છે. હનુમાનજી મહારાજ જીવનમાંથી એ આપણને ખૂબ સારી પ્રેરણાઓ આપશે. આપણે સૌ તાળીઓથી પૂજ્ય સ્વામીજીને વધાવીએ. પૂજ્ય જગત પ્રકાશ દાસજી સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદાધર્મનંદનમહં વિચિંતયે. પરાત્પરિષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન શ્રી હનુમાનજી મહારાજ, રામ દરબાર, રાધાકૃષ્ણ દેવ આદિક સમસ્ત દેવગણ તેમજ જેમને શ્રવણ કરવા માટે આપ સૌ કોઈની ઉપસ્થિતિ છે. સાળંગપુર ધામમાં વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના રૂડા આશીર્વાદની સાથે જેઓ અહીં પધાર્યા છે અને જેમની વાણી સાંભળવી એ સહેજે આપણા રહેલા ટેન્શનોને ઘણા દૂર કરી દે, માઇલો સુધી દૂર થ્રો કરી દે એવી જેમની વાણી છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુર ધામ, પૂજ્ય કીર્તન સાગર સ્વામી તેમજ પાર્ષદ શ્રી નીલકંઠ ભગત, જેમણે આવું સરસ મજાનું સભાનું આયોજન કર્યું છે આ મંદિરમાં, એવા પરમ ભક્ત શ્રી હનુમાનજીના ખૂબ કૃપાપાત્ર સેવક શર્માજી, તેમજ આ શિકાગોના પ્રવાસમાં જેમની સંપૂર્ણ જવાબદારી હોય છે એવા અમારે દેવાંગભાઈ પટેલ અને એમની ટીમ અને ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ખરેખર જીવનમાં ઘણા બધા ચડાવ અને ઉતાર આવતા હોય છે. ચડાવ આવે ત્યારે કેવી રીતના સુખ આવે, દુઃખ આવે,
ક્યારેક સારું લાગે ને રસ્તું લાગે, પણ જે ગ્રેટ મોમેન્ટ હોય એ જલ્દીથી સ્કીપ થઈ જતા હોય છે, અને જે સારા દિવસો ના હોય એને જાતા બહુ વાર લાગે. ખરેખર એવું હોતું નથી, પણ આપણે સતત એને વાગોળ્યા કરીએ છીએ. એક્ઝામ્પલ આપીએ તો તમે બધા મજામાં છો? હા કે ના? ખરેખર મજામાં છો? તો તમારે કોઈને આશીર્વાદની જરૂર છે? હવે આશીર્વાદની એને જરૂર જે બિચારો મારી જેમ દુઃખી હોય, એને જરૂર ને. સુગ્રીવ જ્યારે રામ ભગવાનની સાથે મિત્રતા કરે છે, એટલે મિત્રતા કરે એટલે ઓલા પાછળ પાછા આજુબાજુ સૈનિકો બધા હોય તો ખરા ને એના ફેવરમાં, એટલે કે આ સારું કેમનું શક્ય બનશે. એટલે બીજા સૈનિકે પૂછ્યું કે શું કહેવા માગે છે? તો કે આપણા મહારાજ એમ કહેતા હતા કે જે આ સંન્યાસી આવે છે અયોધ્યાના યુવરાજ છે, રાજકુંવર છે, એટલે ફ્યુચરમાં એ આમ તો અયોધ્યાના રાજા જ કહેવાય, એમને મળવાનું જ હતું, પણ એ વનમાં આવી ગયા છે. હવે આપણા જે રાજા છે એને મળેલું જ હતું અને ભાગવું પડ્યું. રાજ્ય મળેલું હતું અને ભાગવું પડ્યું, એમાં પોતાનો પરિવાર પણ જતો રહ્યો. એટલે એની ઘરવાળી હતી મહારાજા સુગ્રીવની, તો એ પણ વાલીની પાસે હતી. તો આપણા મહારાજે જે આમની અરે મિત્રતા કરી તો આમાં કઈ લાભ થશે કે કેમ થશે? કારણ કે જે આપણા મહારાજને જોઈએ છે રાજ્ય અને પત્ની, તો એ તો આ બે ગોતવા નીકળ્યા છે. આમની પાસે રાજ્ય નથી ને પત્ની નથી, એ પત્ની ગોતતા ગોતતા અહીંયા આવ્યા છે. હવે આ કેમ ના આપશે? વાત બહુ મર્મવાળી બે કરતા હતા, અને ઘણા નાના લોકો આ જ કરતા હોય, કેમ થશે ને શું થશે, અને મોટા લોકો કરી નાખે ખબર ન પડે. હવે આપણી જેવા હોય ને, જો કે આજે બહુ મોટો પ્રસંગ ગયો ને, આજે મોર્નિંગ આફ્ટરનૂનમાં વર્લ્ડ કપની મેચ હતી, એટલે આપણે બેઠા બેઠા સલાહો આપી જશે ને ટીવીને સામે, ખરેખર આને આ નહોતું કરવાનું. આપણી કોઈ છીકણી લેતું નથી, સમજ્યા? હમણાં આપણે જઈએ મેદાનમાં, ચાલો એ મેદાન છોડો, તમે જે સંસાર લઈને બેઠા છો એ એક મેદાન જ છે ને, એ ગ્રાઉન્ડ જ છે ને, અને એમાં ખેલ રમવાનો જ છે ને. બેટિંગ કરો, બોલિંગ કરો, ફિલ્ડિંગ કરો, પણ ત્યાં તમે પાસ થાવ છો કે બેકફૂટ ઉપર જવું પડે છે. તો ઘણીવાર આપણે પણ આપણી બેટિંગમાં ઝીરોમાં આઉટ થઈ જતા હોય છે. આપણને પણ જે ટાસ્ક મળે છે એમાં પાસ નથી થઈ શકતા, છતાં પણ આપણે ગામને સલાહ આપી રાખીએ, જો ભાઈ આ છે ને આમ ના હોય, હા આમ કરાય. વચ્ચે એક જગ્યાએ સ્વામીજીને એક યુવાન એના દીકરાને લઈને આવ્યો, તો કે આશીર્વાદ આપો ને. તો કે આ તો સાધુ થાય એવો છોકરો છે, ડાયો છે. એટલે છોકરાને પૂછ્યું, બેટા સાધુ થવું છે? નહીં. હવે બધા ના જ પાડતા હોય એટલે અમને કાંઈ આઘાત લાગે, તમે સમજો, આઘાત ના લાગે અમને. એમ ભગવાન પાસે તમે જાઓ અને કદાચ ભગવાન આમ કરી દે તો બહુ આઘાત નહીં લગાવવાનો. કેમ? કારણ કે તમે એમની માટે કંઈક કર્યું હોય તો ભગવાન ક્યારેક આમ કરે. તમે સમજ્યા ને? આજે જે આ ટ્રાફિક હોય આજે, એમાં સ્પેશિયલ શનિવાર અને મંગળવાર દાદા પાસે, દાદા બધું જાણતા હોય, અને અહીંયા તો એવા મોટા દાદા પધરાવ્યા છે કે આખા શિકાગોમાં નજર રાખે બધા ઉપર, કે કોણ લેવા આવે છે ને કોણ દેવા આવે છે. તો એ છોકરાને પછી એમ પૂછ્યું, તારે ભાઈ સાધુ નથી થવું, લગ્ન કરવા છે? તો કે હા. હજી હશે લગભગ 3.5-4 વર્ષનો છોકરો, એણે હા પાડી. તો સ્વામીએ પૂછ્યું કે એક વાર કરવા કે 2 વાર? તો કે 2 વાર. હવે તમે જો આ નોલેજ કોણ આપે છે એને?
કોઈ આપે છે? છતાં પણ એને એ તરફ જવું છે. એટલે પછી ઘણીવાર અમે યુવાન હોય, અનમેરિડ હોય અને માગવા આવે સ્વામી પાસે, સ્વામી કાંઈક આમ ક્યાંક થતું હોય તો જોજો ને, જાડું પતલું ઓછું નીચું જે બધું હાલશે, પણ કાંઈક આમ મેળ ખાઈ જાય ને એવું કરજો ને. હવે એને ખબર નથી કે હવે હું જેની પાસે માગું હવે એનું ઠેકાણું નથી પડ્યું. એ બાવા છે તો એની પાસે હું કરવા માગવું જોઈએ? સમજાય છે? છતાં પણ આપણી ટેવ જ પડી ગઈ હોય, જ્યાં ત્યાં સાધુ પાસે જઈએ ત્યારે માગવાનું હોય તો શું માગવું જોઈએ? મને ભગવાનમાં ખૂબ પ્રેમ થાય એવા આશીર્વાદ આપો, ભગવાન મારી ઉપર રાજી કેમ થાય એવું મને આપો. પણ એવું તો સારું આખા મહિનામાં કોઈએ માગ્યું જ નહીં. અને ઘણા એના કપાળમાં તિલક ચાંદલો જે ભગવાનને માનતા હોય એ પરમ ભક્ત કહેવાતા હોય તોય માગે તો સ્ટોર ને મોટેલે જ, કાં તો પૂઠું માગે કે કાંઈક કાગળિયું આવી જાય એવી કૃપા કરજો ને. વાત ત્યાં છે કે જ્યારે હનુમાનજી મહારાજ પણ લંકામાં ગયા ને તો વિભીષણે કીધું કે મારે આમ ક્યાં સુધી ભગવાન ક્યારે દર્શન દેશે? એટલે વિભીષણને હનુમાનજી મહારાજે એવું કીધું કે જો તમે નામ તો આખો દિવસ લ્યો છો, રાત દિવસ રામ 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 રામ, પણ કોઈ દી રામના કામ કર્યા? એમ ઘણાય માળા આખો દિવસ ફેરવતા હોય, ભગત કહેવાતા હોય, પણ ક્યારેય ભગવાનનું કામ આવે ને તો એ ખૂણો પકડે કે એ મારાથી ન થાય. એટલે ભાઈ આપણને ધન આપ્યું હોય તો ધન આપવાનું, સારું હેલ્થી તન આપ્યું હોય તો આપણે તનથી મદદ કરવાની, અને કાંઈ ન આપ્યું હોય ને ગઈઢા હોય ને કાંઈ ન હાલે તો મન તો હાલે ને માઇન્ડ. તો 5 જણાને ફોન કરીએ કે ભાઈ સત્સંગ છે, આવજો ને, મજા આવશે હો. છેક ભારતથી સાળંગપુરથી સ્વામીજી આવવાના છે, તો સાંભળવા આવશો તો મજા આવશે. ભલા ભક્તજનો, આ જ્યારે યોગદાન આપવાનું થાય ને ત્યારે આપણને થોડી ઠંડી ચડતી હોય. હવે એ થોડું આપણું કામ છે. ભલા ભક્તજનો, જે સાળંગપુર ધામમાં વિકાસ થઈ રહ્યો છે, જેમના સંકલ્પથી સ્વામીજી ખૂબ છેલ્લા વર્ષોથી 7-8 વર્ષથી હનુમાન ચાલીસાની કથાના માધ્યમથી, હનુમાન ચરિત્ર કથાના માધ્યમથી સાળંગપુરમાં વિરાજમાન શ્રી કષ્ટભંજન દેવનો મહિમા દેશ અને દુનિયામાં ખૂણે ખૂણે જઈને વ્યાપ્ત કર્યો છે. અને આજે તમે જુઓ, ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ભોજનાલય હોય, ઉતારા આદિક વ્યવસ્થા એ તો ભૌતિક થઈ, પણ મહિનામાં હજારો યુવાનોને નિર્વ્યસની કરી અને દેશની સેવા કરી રહ્યા છે. આજે આ પ્રદેશમાં આવી અને હિન્દુત્વનું જે જોમ છે, હિન્દુત્વનો કેવો પરિચય હોય, સનાતની કેવા હોવા જોઈએ, એ ઘરે ઘરે જઈને પૂજ્ય સ્વામીજી આજના યુવાનને જગાડવાનું કામ કરે. કારણ કે હવે તમે તો બધા ડોલરમાં એવા ખૂતી ગયા, સાયકલે ચડી ગયા, ઓલા ઘાચીના બળદની જેમ સવારથી સાંજ સુધી ત્યાં ને ત્યાં ફરે જ રાખો. હાન પડે જે આવ્યું એ પાછું વળી વયું જાય, પાછું એ ચાલુ ને ચાલુ, ચક્કર ચાલુ ને ચાલુ. એમાંથી પૂજ્ય સ્વામીજી કાઢી અને ભગવાન તરફ ભેળવવાની વાત કરે. કારણ કે ગમે ત્યારે કંઈક સારું, તમને બધાને ખબર ને, નરસિંહ મહેતાએ હુંડી લખી હતી, ચાલી હતી કે નહોતી ચાલી? આપણો ચેક ત્યારે જ ચાલે બેંકમાં બેલેન્સ હોય તો. તમને બધાને તો અનુભવ હોય કે અમથા ચેક લખો છો બધાને, બેલેન્સ કાંઈ ન હોય ને તો દ્યો દીધા દીધ કે લખી નાખો ને, હવે જે થવું હોય થશે, ન ચાલે. એમ આપણી ભક્તિરૂપી બેલેન્સ ભગવાનના દરબારમાં જમા હોય ને ત્યારે આવા સંતો આપણે ઘેર આવે, આપણી સમક્ષ આવે અને સત્સંગનો લાભ આપતા હોય ત્યારે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. દાદાને એવી પ્રાર્થના કરીએ કે આપના સર્વ પ્રકારે સર્વ મનોરથ સિદ્ધ કરે અને આપની ઉપર સર્વ પ્રકારે દાદાની કૃપા વરસે એવા રૂડા આશીર્વાદ સાથે બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વિશેષ પૂજ્ય સ્વામીજી જ્યારે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે વાલા ભક્તો એમનો પરિચય આપીએ કે આજે સાળંગપુરને વિશ્વ વિખ્યાત કર્યું હોય તો પૂજ્ય
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીએ ગયા વર્ષે તો સરસ મજાની 3 દિવસની આ મંદિરમાં કથા હતી અને ઘણા બધા લોકો અહીંથી 175મો દાદાનો વર્ષ હતો, ઉત્સવ હતો, એમાં બધા આવ્યા હતા એ મહોત્સવને માણવા માટે, જાણવા માટે, અને ઘણા બધા ભક્તોએ એમાં સેવા પણ કરી હતી. ત્યારે વાલા ભક્તજનો, આપ જેમને સાંભળવા માટે અત્રે ઉપસ્થિત છો અને પૂજ્ય સ્વામીજી જ્યારે આપણને રૂડા આશીર્વાદ પાઠવશે ત્યારે ખરેખર આપણું જીવન ધન્ય થશે. અને આ સત્સંગના પાઠમાંથી જ આપણને ઘણા બધા સારા રસ્તાઓનું માર્ગદર્શન મળશે. કારણ કે સંતોના વચનથી સત્સંગના યોગે કરીને આપણા ભવના જે દુઃખ હોય એ ટળતા હોય છે. ત્યારે આવો આપ સૌ કોઈની જોરદાર તાલીઓ સાથે પૂજ્ય સ્વામીજીને વિનંતી કરીએ કે આપણને હનુમાનજી મંદિરમાં સરસ મજાની દાદાની વાતો કહી અને આપણને સૌ કોઈને દાદાથી ખૂબ નજીક લઈ જશે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા, સાળંગપુર ધામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ જો વિસરે નહીં વિસારી. जुगल चरण सोल चिन्ह जे नजर समीप रहो अमारी ते. ओम श्री स्वामिनारायणाय नमो नमः. बोलो स्वामिनारायण भगवान की जय. श्री लक्ष्मी नारायण देव की, श्री नर नारायण देव की जय. श्री द्वारिकाधीश की, श्री रामचंद्र भगवान की जय. श्री विघ्न विनायक देव की, श्री कष्ट भंजन देव की, भारत मात की जय. वाला वाला इष्टदेव सर्वावतारी सर्वोपरि स्वामीनारायण भगवान, जिनके मंदिर में हम बैठे हैं, ऐसे महाबजरंगबली जिनका ऐश्वर्य धीरू करो धीरू, जिनका प्रौढ़ प्रताप, तुलसीदास जी ने लिखा चारों युग प्रताप तुम्हारा, जिनके चरित्र हमको भीतर से पवित्र करता है, ऐसे कष्टभंजन देव हनुमान जी महाराज. अपने हमणा बहुत सरस बात करी एवं पूज्य जगत स्वामी, कीर्तन स्वामी, नीलकंठ भगत. जिस मंदिर में हम बैठे हैं, इस सभा का जिसने आयोजन किया है, ऐसे मेरे शर्मा जी और मेरे साथ सतत सेवा में हनुमान जी की तरह रहते हैं, एवं हमारे दीवान जयंत, हमारा समीर भाई, हमारा दीपेश शाह, दर्शन, रितेश भाई तथा भगवानना लाडीला वाला एवं आप सौ भक्तों ने हमारा वंदन सहित जय स्वामीनारायण, जय श्री राम.
બધા મજામાં છો? હસું છું, હસાવું છું, હસું છું, હસાવું છું. હસવાની મને ટેવ છે. એટલે તમને બધાને પૂછું છું, તમને બધાને કેમ છે? સારું છે? ઠીક થાવું, દિલ ઠારવું, કરવો પર ઉપકાર, તરવું અને બીજાને તારવું એ વસમું છે વસરામ. આ જગતનો એક નિયમ છે. બધું જ હોય આપણી પાસે, બધું જ. સંપત્તિનો પાર ન હોય, સગવડતાનો પાર ન હોય, મકાન બહુ મોટું હોય, બારે 4-5 ગાડી હોય, 25-50 મોટલ હોય, કેટલાય સ્ટોર હોય, આ બધું જ હોય. પણ જેની જરૂર છે ને એ જો ગેરહાજર હોય ને તો જિંદગી ધૂળ છે. એ શું ખબર છે? હક. હક છે, હક. શાંતિ છે. जिंदगी का मतलब क्या है? खूब खूबसूरत अणमोल आ जिंदगी व्यर्थ वही जाए एनु काई नहीं. वस्तु खोवाय एनी थाय अहीं वेदना અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. હે, યાદ કરો એ બચપન. એક રૂપિયામાં રાજી થઈ જનારો આ જીવ, હે સંભળાય? એક રૂપિયામાં રાજી થઈનારો આ જીવ આજે લાખ આપો તોય મોઢું બગાડે. એ જ આપણે. ખૂબ ખૂબસૂરત અણમોલ આ જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. ઉશ્વાસે ઉશ્વાસે આયુનું સુકાન સટવટિયું થાય સાવ ખાલી. વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતતા અને તો ઈચ્છાનું ખપ્પર રે ખાલી. સમજાય? વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતતા તો ઈચ્છાનું ખપ્પર રે ખાલી. ઘોડાની જેમ અહીં દોડે છે માનવી પહેલો ક્રમ લેવાને રેસમાં. લોહી લુહાણ થાય તો એ માને છે સુખ રૂપિયા ભરેલી સુટકેસમાં. શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. સોનાની લાઈમહી શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. એ મારા બાપ, જિંદગીનો છેડો 50 વર્ષે આવે તોય ભલે ને 60 વર્ષે આવે તોય ભલે ને 70 વર્ષે આવે તોય ભલે અને 90 વર્ષે આવે તોય ભલે, પણ જ્યારે મરીએ ને ત્યારે એટલું થવું પડે કે મેં કાંઈક કર્યું છે સમાજ માટે. मैंने भक्ति की है, मैंने धर्म का पालन किया है, मैंने 5 जीवात्मा को परमात्मा के साथ लगाया है. ઉપર જ્યારે જાઓ ને ત્યારે ભગવાન એટલું નહીં પૂછે કેટલા સ્ટોર કર્યા, એ નહીં પૂછે. ભગવાન એટલું નહીં પૂછે કેટલી મોટલ હકવતો હતો. પરમેશ્વર તો પહેલું પૂછે કોઈનું સુખ દુઃખ પૂછું તું? દર્દ ભરેલી આ દુનિયામાં તે કોઈનું આહું લૂછું તું? તે દી ગેંગે ફેફે કરતા કહેશો હે 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 હું આ કબૂતરોનું ઘુ ઘુ ઘુ. હે, ભજન કરવું પડશે, સેવા કરવી પડશે.
મારા આટલા વર્ષના અનુભવ પછી મને એક ખબર પડે છે, અહીંયા બહુ મહાન મહાન ભગવાનના ભક્તો બેઠા છે. અમારા દિનકરભાઈને બધા આવ્યા છે પટેલ, મહાન ભક્તો છે, મહાન, જેને ભગવાન સિવાય કાંઈ નથી લેવા દેવા. મને એટલી ખબર પડે, જિંદગીની શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ બિઝનેસની અંદર તમારા એક ઈશારે 50-50, 100 ને 500 મોટલોને સ્ટોર હાલતા હોય, તે છતાં પણ જ્યાં સુધી તમે સેવા અને ભજન નહીં કરો ત્યાં સુધી અંતરમાં શાંતિ નહીં થાય, નહીં થાય, નહીં જ થાય. सुख का एक ही उपाय है, बीजाने सुखी करो. शांति का एक ही उपाय है, आंख बंद करके भगवान को अंतर में धारण करो. મને એમ થાય કેટલું મસ્ત ભગવાને જીવન આપ્યું, કેટલું મસ્ત. હા, કેટલું મસ્ત. ભગવાન પાસે 84 લાખ દેહ છે, કીડીનો, મકોડાનો, ઊંટિયાનો, બળદનો, ભૂંડનો, 84 લાખ, વૃક્ષનો. એ બધા જ આ તો આપણને એવું છે કે આપણે વધારે ચૂકી, એ બધા આપણા કરતાં વધારે મજા કરે. જો એવું જ કરવા માટે માણસ બનાવ્યા હોય તો એ આપણી ભૂલ છે. ના, એવું કરવા માટે નથી માણસ બનાવ્યા, આપણને કંઈક અલગ કરવા માટે માણસ બનાવ્યા છે. આપણને ભજન કરવા માટે માણસ બનાવ્યા છે, આપણને ભક્તિ કરવા માટે માણસ બનાવ્યા છે, આપણને ધર્મની રક્ષા કરવા માટે માણસ બનાવ્યા છે. હનુમાનજી મહારાજે આખી જિંદગીની અંદર નકરું કોકનું કામ જ કર્યું. મને એક દાખલો તમે એવો બતાવી દો કે હનુમાનજીએ પોતાના માટે કાંઈ કામ કર્યું હોય. इनका हर पराक्रम परमार्थ के लिए था. समझाए? हनुमान का हर पराक्रम परमार्थ के लिए था, इनका हर श्वास राम के लिए था. આપણે જે શ્વાસ લઈએ છીએ ને, સ્વામિનારાયણ ભગવાનના મોટા મોટા સંતો એવું કે દિવસ વાંજો ન જવા દેવો. વાંજો ન જવા દેવો એટલે ખબર પડી? રોજ ભગવાનને પ્રાર્થના કરવી, રોજ થોડુંક પુણ્ય કરવું, રોજ ધર્મનું પાલન કરવું. મારા બાપ, રોજ એની પાસે બેહવું ઘડીક, રોજ એવરી ડે. એક દિવસ ખાલી ન જવો પડે. ભગવાન પાસે રોજ 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક સામે બેહવું, એને રે વાતું કરવી. તો તમને એમ થાય કે એ બોલે. હવે આપણે નક્કી કરી નાખ્યું કે નહીં બોલે એટલે ન બોલે. તમે રોજ વાતું કરવા માંડો ને મારા બાપ, રોજ વાતું કરવા માંડો ને, એક વખત એને બોલ્યા સિવાય છૂટક્યો નથી યાર. હા, बोलेगा वो और भीतर से जवाब देगा. भीतर से જેણે જેણે પરમાર્થના કામ કર્યા છે, જેણે જેણે ધર્મની માટે કામ કર્યું છે, એ બધાના નામ આ જગતમાં અમર થઈ ગયા. એ બધાને શાંતિ મળી, એ બધાને આનંદ મળ્યો, એ બધાને સુખ મળ્યું. બધાને. આપણા ગુજરાતમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે નરવા છે ને. હવે નકરા પાવ જ ખાઈને જીવવાનું હોય તો જાતે નરવા રહેવાય જ નહીં. આ દેશની અંદર તો માણસ દોડે જ કેટલો. જમવાનું બનાવવાનો ટાઈમ નથી,
અને એમાંય અમેરિકામાં બહેનો આવે એટલે એ કે ભાઈ જોબ તો અમે કરીએ છીએ ને તમે કરો છો, એટલે અમે કાંઈ રસોઈ નહીં બનાવી દઈએ. હા, તમે ઓલા શું કહેવાય, ઓલા સ્ટોરમાંથી લઈ આવો, ઓલું લાંબુ લાંબુ આવે ને ઓલું મેકડોનલ્ડ, બીજું શું આવે છે એક બીજું કાંઈ, હે લાંબી આવે ને આમ આપણા દેશમાં ઓલું ડૂબું ચાવતું હોય ને, હા તમે જોજો, એ આમ ખાય, મોઢું કેટલું પોળું કરે ત્યારે તો અંદર જાય. ઘણા એને પૂછો ને શા માટે જીવો છો, ભાઈ ખાવા માટે જ મહેનત કરવી પડે ને. ખાવા માટે તો મહેનત કરવી પડે ને. એટલે ખાવા માટે જો મહેનત કરવી પડે તો ખાઓ તો ખરા, સારું તો ખાઓ. હા, શાંતિથી તો ખાઓ. જે માટે તમે 12 કલાક મહેનત કરો છો, કેટલા કલાક? 12 કલાક. એ કામ તો પછી શાંતિથી કરતા જ નથી. એટલે પરમાત્માએ મને તમને જે મસ્તીની જિંદગી આપી છે, જીવવા માટે આપી છે. નકરું ગધું વૈતરું કરવા માટે નથી આપી. કર્મ કરના હૈ લેકિન મસ્તી સે કરના હૈ. હનુમાનજી મહારાજના જીવનની અંદર એક એક પણ તમે જોઈ લો, એક એક કાર્ય તમે જુઓ દાદાને, ઇનકા એક એક પરાક્રમ દેખો. આવડું મોટું વ્યક્તિત્વ, અતુલિત બલધામ હેમશૈલાભદે. હનુમાનજી મહારાજ એટલે અતુલિત બલધામ. અતુલિત એટલે એનું માપ ન નીકળે એટલું બળ હનુમાનજીમાં છે. આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં ભગવાનની જે શક્તિ છે, ત્યાર પછી જો કોઈની મહાન શક્તિ હોય તો એ હનુમાનજી મહારાજની છે. વાલા ભક્તો, તમને દાદા વિશે સાંભળીને આશ્ચર્ય થાય. આ બ્રહ્માંડોની રચના થઈને ત્યારથી આજ દિવસ સુધી આ દુનિયાની અંદર ક્યારેય દુઃખમાં રોયો ન હોય ને એવો એક જ માણસ છે ને એનું નામ હનુમાન છે. દુઃખ શું કહેવાય એને ખબર જ નથી, અને આપણે બધા સુખ ગોતીએ છીએ. ગોતીએ છીએ ને. ઇન્ડિયાથી રેડ અહીંયા આવ્યા, લ્યો ગોતવા, હું સુખી થવા આવ્યા છીએ. પૂછો જ ખરા થયા? પણ હું તમને કહું, તમારા જેવા કોઈ સુખી નહીં. અમેરિકાવાળા છે ને ભાવેશભાઈ, બધા કરતાં વધારે સુખી. હા, અમેરિકાવાળા બહુ સુખી છે. તમારે શું તકલીફ છે કયો લો? કોઈ તકલીફ જ નથી, ખાલી મનમાં છે તકલીફ. તમે કેટલા લોકો કરતાં કરતાં આગળ છો ખબર છે? 100 કરોડ લોકોને અહીં આવવું છે. કેટલા કરોડ બોલો તો? 100 કરોડ લોકોને અમેરિકા આવવું છે ને સિક્કો મારવો છે. મારા બાપ, તમે આવી ગયા છો ને શાંતિથી બેઠા, એટલે એના કરતાં તો વધારે સુખી છો જ ને યાર. હે, આમ માનીને જ આપણે જો જીવશું ને તો મજા બહુ આવશે, બહુ મજા આવશે. આ દુનિયામાં દુઃખ શું કહેવાય એની જો કોઈને ખબર ન હોય તો એનું નામ એકમાત્ર હનુમાન છે. આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી જેને ક્યારેય કોઈની સામે આમ લાંબો હાથ ન કર્યો હોય તો એનું નામ માત્ર હનુમાન છે યાર. કોઈ દાડો માગ્યું જ નહીં, કોઈ દાડો માગ્યું નહીં. અને આપણે $360 દિવસમાં એક પણ દિવસ એવો બતાવો કે આપણે ભગવાનની પાસે કાંઈક માગ્યું ન હોય.
બોલો, માના હામ ખાઈને કયો સાચું બોલો. અને એમાંય જો ઇન્ડિયામાં આવ્યા હોય ને મંદિરે જાય અને અમારી જેવા સાધુ મળે તો એ કરે આવડું લિસ્ટ આપે કે સ્વામી આ બાકી છે. લે, રાવણ નહીં બાકી હતું. એટલે ઘણી વખત મને એમ થાય કે આપણે માણસ છીએ કે માંગણ છીએ? માણસ છીએ કે માંગણ છીએ? અને એટલું યાદ રાખજો, દુનિયામાં જો બધું માગવાથી મળી જતું હોય ને તો આપણે બધા બાઇડનની જગ્યાએ બેઠા હોઈએ યાર. આપણે થોડા અહીં બેઠા હોઈએ. હે, તમને જો સમજાય માગવાથી મળતું નથી, મારા બાપ આપવાથી મળે છે. આપો ને એટલે મળે. ધરતીની ઉપર ફેંકો તો ઉગે, એમ કંઈક આપો તો આવે. આપવું નથી, લેવું બહુ છે. આપણે કોઈને સન્માન નથી આપવું, આપણે કોઈને પ્રેમ નથી આપવો, આપણે કોઈને ધન નથી આપવું, આપણે આપવું નથી, જોતું બધું છે. હનુમાનજી મહારાજે આપ્યું. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અષ્ટસિદ્ધિ ને નવનિધિનો દાતા. ये राम का भक्त है लेकिन राम से बड़ा हो गया. આખી દુનિયામાં જેટલા હનુમાનના મંદિર છે એટલા દુનિયામાં કોઈના મંદિર નથી, કોઈના. એટલે કોઈ સંતે ગાયું કે તેરો નામ બડો દુનિયા મેં, સબ તેરા હી ગુણ ગાય. બધા કરતા સૌથી મોટું નામ જો કોઈનું હોય તો હનુમાનજીનું નામ મોટું. હું તમને બતાવું, જો આમાં કેટલાય રામના ભક્તો હશે, આમાં કેટલાય સ્વામિનારાયણના ભગત હશે, આમાં કેટલાય કૃષ્ણ ભગવાનના ભગત હશે, આમાં કેટલાય માતાજીના ભગત હશે, આમાં કેટલાય મહાદેવજીના ભગત હશે. પણ આ જેટલા બેઠા છે ને એ બધાને હનુમાન વગર નહીં હાલતું હોય. હા, બધાના ઘરમાં હનુમાન તો હશે. હે, એટલે હું ઘણી વખત કહું, ઘણાને રામ હારે વાંધો, ઘણાને સ્વામિનારાયણ હારે વાંધો, ઘણાને મહાદેવજી હારે વાંધો, ઘણાને માતાજી હારે વાંધો, ઘણાને કૃષ્ણ હારે વાંધો, પણ મારા હનુમાન હારે કોઈને વાંધો નહીં. હા, અને જેને હનુમાન હારે વાંધો ને એનો ક્યાંય નો બેહે હાંધો. એટલા મોટા માણા હનુમાનજી મહારાજ. આજે શનિવાર છે, કોઈ તેલ ચડાવે, કોઈ સિંદૂર ચડાવે, એનું કામ કરી નાખે દાદા. લો, તો આપણને એમ થાય કે દાદાનો વાર શનિવાર. દાદાનો વાર શનિવાર નથી. તો શનિવારે શું લેવા ઉપાસના કરે દાદાને? એનું એક બહુ મોટું કારણ છે. ભગવાન ગાદીએ બેસી ગયા ને પછી હનુમાનજી મહારાજ અયોધ્યામાં ફરતા હતા. એમાં બધા પંડિતો વિદ્વાનો બધા ભેગા થયેલા. એમાં એક વખત ચર્ચા થતી હતી અને ચર્ચામાં એવું થયું કે ભગવાનને આ 14 વર્ષનો વનવાસ થયો, આટલું બધું દુઃખ પીડ્યું, સીતાજીનું હરણ થયું, લંકાની અંદર યુદ્ધ થયું, इतना कष्ट हुआ, इनका कारण क्या है? तब किसी ने कहा कि भगवान राम ने शनि ની પનોતી નડી. આમ જ્યાં કીધું ને હનુમાનજી મહારાજનો મગજ ગયો. એ સાંભળતા હતા.
આપણને બધાને ઘણા નિયમ છે કે મને આ ગ્રહ નડે ને આ ગ્રહ નડે, એવું બધાને નથી થતું. અહીંયા તો વીંટીયું ઓછી પડે, ભારતમાં તો બધા વીંટીયું પહેરીને જ ફરે, તોય ભૂખમરો જાતો નથી. લ્યો, તમને સંભળાય છે ને બરાબર હરખું? કેટલા વીંટીયું પહેરીને ફરે કે કઈ છે કે આ ભાઈ શનિની છે ને આ ગુરુની છે ને આ મંગળની છે, આ બુધની છે. એટલે પણ કે શું થાય છે કે મને શનિ નડે છે, કોઈ કે મને ગુરુ નડે, કોઈ કે મને મંગળ નડે. હવે એ બિચારા ક્યાં ઠેઠ રહી છે? આથી કેટલા હજાર કિલોમીટર દૂર રહે, કેટલા લાખ કિલોમીટર, એ નડે બિચારા ત્યાં બેઠા બેઠા. આપણને હવને આપણા પૂર્વ ગ્રહો નડે છે, ગ્રહો કોઈ નડતા નથી યાર. હનુમાનજી મહારાજને એમ ખબર પડી કે ભગવાન રામને શનિ નડ્યો, એટલે જે હનુમાનજી મહારાજને ક્રોધ છેડ્યો, આમ કરીને ગદા ઊંચી કરી અને નક્કી કરી નાખ્યું આજે શનિને ટાળી દેવો છે. જય શ્રી રામ કરીને એક છલાંગ મારી. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ. શનિને કોકે કીધું કે હનુમાન તને મારવા માટે આવે, એટલે શનિને ખબર પડી ગઈ. એટલે પણ શનિ બળવાન છે ને ભયંકર છે, એટલે શનિએ નક્કી કર્યું કે એ બંદર મુજે ક્યાં કરેગા. હવે શનિ સૂર્યનો પુત્ર છે, હનુમાનજી સૂર્યના શિષ્ય છે. હનુમાનજીને હામો શનિ થયો, પણ દાદાએ ખાલી એક જ લાત મારી ને, એક જ, ત્યાં તો શસ્ત્ર વસ્ત્ર પડી ગયું ને ધૂળમાં આળોટમાં માંડ્યો, મોઢામાંથી લોહી નીકળી ગયું, ધૂળ ઝાડતો થઈ ગયો. એટલે શનિએ નક્કી કર્યું, બુદ્ધિશાળી બહુ, એને એમ થયું કે જો આમ નામ રહીશ ને તો મારું એડ્રેસ પૂછી નાખશે. આ હજી તો ખાલી લાત જ મારી છે, આ એક ગદા મારશે ને. સ્ત્રીનું રૂપ ધારણ કરીને શનિ ભાગવા માંડ્યો, સ્ત્રીનું રૂપ ધારણ કરીને. આમાં સાળંગપુર કેટલા ભક્તો આવ્યા છે? હનુમાન દાદાના દર્શન કર્યા છે ને, એ હનુમાનજીના ચરણની અંદર પેલી જે સ્ત્રી દેખાય છે ને, જોઈ છે? જો આ દેખાડે, જે આ સ્ત્રી દેખાય ને એ શનિ પોતે. આ દુનિયામાં હજારો મંદિર છે, કેટલા કરોડો મંદિર છે હનુમાનજીના, પણ સાળંગપુરનું મંદિર યુનિક શા માટે ખબર તમને? સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત ઐશ્વર્ય મૂર્તિ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ આ મૂર્તિનું સ્વયં ચિત્રનું રેખા ચિત્રણ કર્યું છે. स्वयं स्वामी ने किया है। और वो कैसे संत थे, ग्रहों के सामने दृष्टि करते तो ग्रहों की गति बदल देते थे। અને આજે એમ કેવું હોય ને, પથ્થરનો સ્પર્શ કરે ને તો પથ્થર જીવતો થાય, એવા સાધુ. પથ્થર જીવતો થાય, પથ્થર બોલે. આ બોલતો તો આજે દેખાય ને હનુમાન, એ બોલ્યો. એનું નામ કષ્ટભંજન. આખી દુનિયા દુખી. એટલે ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યો કે આ કષ્ટભંજનના કોઈ દર્શન કરશે એને કષ્ટ નહીં નડે અને એને શનિની પનોતી પણ નહીં નડે. આવું વરદાન અમે આ ધરતીને આપીએ છીએ કે છે. આજે હજારો નહીં, લાખો નહીં, સાળંગપુરમાં કરોડો લોકો આવે છે. કેટલા કરોડો લોકો. बड़े बड़े सेलिब्रिटी लाइन में खड़े रहते हैं उनको देखने के लिए. તમે કોઈ મોટી મેનેજમેન્ટ કંપની હોય ને એને પૂછજો, સાળંગપુર હનુમાનજી મંદિર રોજના 23,000 થી 24,000 માણસોને ફ્રી ઓફ ચાર્જમાં ભોજન જમાડે છે. એવરી ડે.
ગુજરાતનું બિગેસ્ટ અને બેસ્ટ ભોજનાલય જો ક્યાંય હોય તો એ સાળંગપુર હનુમાનજીના દરબારમાં છે યાર. હા, દુનિયા અમથી આવે, કુછ તો હોગા ને. તમારે અનુભવ કરવો હોય તો સ્વામિનારાયણના સાધુ તરીકે એક ગેરંટી આપો, તમે કેવું મેં ઉપાધિમાં હો ને, ગમે એટલા ટેન્શનમાં હો ને, ગમે એટલા માથાકૂટમાં હો, પણ સાળંગપુરની ધરતી ઉપર પગ મૂકો એટલે 1 મિનિટમાં બધું ભૂલાઈ જાય. शांति आपे, धरती शांति आपे. हनुमान जी का सानिध्य आपको बल और ऊर्जा पूरी पाड़ता है. ત્યાં જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી તમે મસ્ત થઈ, અંદરથી મસ્ત થઈ જાઓ. હું તમને એમ કહું કે કોઈ પથ્થરની સામે બેસી શકે 2 કલાક 3 કલાક? આની સામે લાઈન લગાડે, દાદા સામે લાઈન લગાડે, આમ પકડીને આમ ઘા કરે ને તો લોકો જાય નહીં. આ હનુમાનજી સાળંગપુરમાં હાજરા હાજુર બિરાજમાન છે યાર. હાજરા હાજુર, हाजरा हजूर. इनका नाम ही कष्ट भंजन है, दुख दूर करता है वो. आया बैठा बैठा संकल्प करो, मानता करो तो आया बैठा बैठा दादो पूरी करे. हाँ, एवा एक नहीं हजारों दाखला अमेरिका ना है, हजारों दाखला. अतुलित बल धाम है. हनुमान जी महाराजे ओला शनि ने 1 लात मारी भाग्यो. स्त्री नु रूप धारण कर लीधु शनिए. એને ખબર હતી કે આ નૈષ્ટિક બ્રહ્મચારી છે હનુમાનજી, સ્ત્રીનો સ્પર્શ નહીં કરે. પણ દાદા તો અંતર્યામી, બુદ્ધિમતામ વરિષ્ઠ, વિદ્યાવાન, ગુણી, અતિ ચાતુર. હે, આ દુનિયાની અંદર છે ને બધું જ કોમ્બો હોય ને, એકમાં હોય ને એવું કોઈ ન હોય. કોઈક રૂપાળો બહુ હોય ને તો ખીચું હાવ ખાલી હોય. હા, અને કોકનું ખીચું ગરમ ગરમ હોય ને તો મોઢું જોવા જેવું ન હોય. એ રૂપાળો હોય તો ઘરવાળી ભંગાર હોય, ને ઘરવાળી હારી હોય તો એ ભંગાર હોય. કાંઈકનું કાંઈક તો અધૂરું જ હોય. તમે જુઓ ને, પૂજ્ય ડોંગરેજી મહારાજનું નામ સાંભળ્યું તમે? કેવા મોટા સંત. એક વાત બહુ મસ્ત કરતા હતા કે જગત जितना मिलता है, બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. એ જગત जितना मिलता है, जब मिलता है, जैसा मिलता है, जिससे मिलता है, अधूरा ही मिलता है, पूरा नहीं मिलता. समझ में आई बात? जगत जितना मिलता है, जब मिलता है, जैसा मिलता है, जिससे मिलता है, अधूरा ही मिलता है. लेकिन जगदीश्वर जब मिलते हैं, जैसा मिलता है, जिससे मिलता है, लेकिन ठाकुर पूरा मिलता है यार. हाँ, पूरा मिलता है, वो अधूरा नहीं मिलता. उपनिषद में लिखा है ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. वो पूरा मिलता है परमात्मा, कभी अधूरा वो अधूरा है ही नहीं. પણ આપણે બધાને એડ્રેસ ખોટું પકડાઈ ગયું છે કે અહીંથી આ મળી જાય, એટલે આપણે બધા રસ્તો ખોટો પકડ્યો. સુખ ક્યાં છે? ભગવાન પાસે. હનુમાનજી મહારાજ અતુલિત બલધામ, અંતર્યામી, દોડ કાઢી અને ઓલો શનિ હતો ને એનો ચોટલો પકડ્યો. ચોટલો પકડીને એક પાટું માર્યું ને 2 કોણી મારીને તો લોહીની ઉલટી કરવા માંડ્યો. મૂકી દો દાદા, મને મૂકી દો. હનુમાનજી મહારાજ મૂકી દો. હનુમાનજી મહારાજ કે તે મારા રામને હેરાન શા માટે કર્યા? અરે બાપા, મેં નથી કર્યા, મને મૂકી દો. એ તો विधि ने लिखा हुआ लेख है, मैं तो निमित्त मात्र हूँ. दैते तूने मेरे राम को परेशान किया.
सब बोलते हैं शनि की दृष्टि पड़ी। હનુમાનજી મહારાજ કે મને છોડી દો, એ તો બધું લોકો કહે છે, મારો કાંઈ વાંક જ નથી. હવની રીતે દુઃખી થાય એમાં હું શું કરું? સારું, કેવું આશ્ચર્ય છે! દુઃખી આપણે થાય ને વાંક ગ્રહો ન કાઢીએ. તમને કેમ લાગે? હમણાં મને લગભગ 60-62 વર્ષના એક કાકા મળ્યા. આમાં એક શબ્દ હું ખોટો નથી બોલતો. ઓર્લાન્ડો મારી કથા હતી. એ 3 દિવસ કથામાં આવ્યા છે. છેલ્લે દિવસે મને કહે, સ્વામી બહુ બહુ હેરાન થઈ ગયો છું. 60-65 વર્ષ હશે હો. મને કે બહુ હેરાન થઈ ગયો. મારું મકાન વેચાઈ ગયું, છોકરા જતા રહ્યા, મારી ઘરવાળી જતી રહી. તમે હનુમાનજીને કાંઈક પ્રાર્થના કરો કે ખરુખું થાય. એટલે મેં ધીરેક લઈને પૂછ્યું, કાકા કાંઈ તકલીફ પડી? કાંઈ બિઝનેસમાં નુકસાન ગયું? શું થયું? મને કે એવું તો કાંઈ નહીં. તો મેં કીધું ઘર વેચાઈ જાય, ગાડી જતી રહે, બધું જતું રહે, કેમ થયું? તો કે હું કસિનોમાં રમી બહુ ગયો ને એટલે દેવું થઈ ગયું. લે, મેં કીધું એમાં હનુમાનજી શું કરે? કેવા માણસો છે તમે જુઓ જ ખરા. એવા લોકોની આશા છે કે હનુમાનજી એને ચમત્કાર ન થાય, તારે કાંઈક કરવું પડે તો ચમત્કાર થાય. મુફ્ત મેં તો પાણી ભી નહીં મિલતા. ભાઈ મેં એ સભામાં એક તેદાડ કીધું, ભાઈ તમે એમ માનતા હો કે સ્વામી આમાં હાથ ફેરવે ને બધું થાય, એ હાવ ખોટું. ન કાંઈ થાય. કંઈક કરો તો જ આશીર્વાદ મળે, બાકી આશ્વાસન મળે, આશીર્વાદ ના મળે. મારા બાપ, અમારો આમ હાથ ફરેન જો થઈ જતું હોય ને તો હાથ કાપીને લઈ જાય એમ છે દુનિયા આખી. कुछ प्राप्त करने के लिए, कुछ पाने के लिए कुछ करना पड़ता है यार. ऐसे कुछ भी नहीं मिल, अरे ईश्वर को नहीं मिलता. यहाँ राम आते हैं, यहाँ कृष्ण आते हैं, यहाँ स्वामीनारायण, इनको भी मुफ्त में कुछ नहीं मिलता. उनको भी तपस्या करनी पड़ती है, उनको भी युद्ध करना पड़ता है, उनको भी परिश्रम करना पड़ता है. જેટલા મહાપુરુષો થઈ ગયા એની હિસ્ટ્રી જુઓ. કોઈ પલોઠી વાળીને બેઠું હોય તો મને કયો, જગતગુરુ શંકરાચાર્ય હોય તોય ભલે, મહાવીર સ્વામી હોય તોય ભલે, ભગવાન બુદ્ધ હોય તોય ભલે, ભગવાન રામ કે કૃષ્ણ હોય તોય ભલે. કૃષ્ણે કેટલું સ્થળાંતર કર્યું? સ્વામિનારાયણ ભગવાને 11 વર્ષની ઉંમરે ઘર છોડી નીકળ્યા અને 12,500 કિલોમીટરની યાત્રા કરી પગપાળા. 11 વર્ષનું છોકરું હોય કેવડું વિચારજો. ક્યારેક 11 વર્ષના નીલકંઠ વર્ણી નીકળી ગયા મોટા મોટા પહાડોમાં, મોટા મોટા જંગલોમાં, સિંહની સવારી કરીને સિંહના ઓશિકા કર્યા, સર્પોના જંગલમાં ફેર્યા. 6 દિવસ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અન્ન ને જળ ના મળે, ભૂખ્યા ધરતી ઉપર પડી જાય. કેટલા વાસણ ધોયા, કેટલું ભિક્ષા માગી, કેટલાની સેવા કરી, ત્યારે ગાદી મળી. અને ગાદી મળ્યા પછી ભગવાન બેઠા નહીં, સતત ફર્યા. मुफ्त में कुछ भी नहीं मिलता. बोला शनिए कीधु प्रभु मारी ऊपर कृपा करो. हनुमान जी महाराज के ऐसे कृपा नहीं होगी. त्यारे शनि एम कीधु कि दादा हूँ तमने एक वरदान आपू. हनुमान जी के बोल એ કે તમારા નામનો કોઈ વાર નથી. શનિવાર છે મારો દિવસ છે, શનિ કહે છે. રવિવાર છે ને એ સૂર્યનો દિવસ છે, સોમવાર છે ને ચંદ્રનો દિવસ. આ બધા અમારા દિવસો, તમારો કોઈ નથી. હનુમાનજી કે સાચી વાત, મારો કોઈ વાર નથી. પણ જાઓ, હું એવું વરદાન આપું છું, મારા વારના દિવસે તમારી કોઈ આરાધના કરશે એને હું ક્યારેય હેરાન નહીં કરું. જાઓ.
એટલે દુનિયા શનિવારે હનુમાનજીના મંદિરે આવે છે, તેલ લઈને આવે ને સિંદૂર લઈને આવે ને, અને ચપટી સિંદૂરમાં આપણે જોઈએ કેટલું બધું લ્યો. પણ આ દાદા એટલા બધા દયાળુ છે ને, એટલા બધા દયાળુ છે ને, થોડું આપો ને જાજુ આપે. અમારે સાળંગપુરમાંથી એવા આવે ને, એવા કે સ્વામી બહુ મોટું એક કામ હતું, સંકલ્પ કર્યો કે હું દર્શન કરી જઈશ, થઈ ગયું. ખાલી દર્શન કરવા હાવ લુખાગીરી, કાંઈક તો આપતો જા. 10 કરોડનું કામ થયું હોય ખાલી દર્શનમાં પતાવે લ્યો. હા આવાય છે અમુક નકરું છે ને, ભેગું જ કરે, વાપરે જ નહીં. લોભ્યાય કેટલા. અને તમે જોજો આમાં હશે કોક જે લોભી હોય ને એ જોઈને રાજી થાય. આમ જોઈને હા આપણી આગળ બહુ છે હો. અહીંની મને ગમે, એક ઇન્ડિયામાં એક કાકા લોભી, બહુ અતિ લોભી. તો ઘરે હરખો નહીં, 2-3 છોકરા, ખાવાય હરખું દે નહીં, કાંઈ નહીં, અને તેજુરી રાખે ભયંકર. હોનાના બિસ્કિટ મૂકી દે અંદર અને ચાવી પોતે રાખે. હરખા કપડાં ન પહેરે, હરખું ખાય નહીં. પૈસા ભેગા થાય ને એટલે એક બિસ્કિટ લાવીને પાછું મૂકી દે. કામ શું કરવાનું? રોજ સાંજે જમી બધા સૂઈ જાય એટલે એ પોતાના બેડરૂમમાં જાય અને ધીરેક લઈને તેજુરી ખોલે, અંદરથી દરવાજો બંધ કરી અને ખાટલામાં બેસી અને બધા બિસ્કિટ કાઢે. પછી જોઈને રાજી, આહા કેટલા બધા છે. પછી ગણાય 1, 2, 15, 20, 25 આમ ગણીને છે ને તેજુરીમાં ગોઠવી દે અને પછી આમ જોયા કરે. આહા આમ જોઈને પાછો તેજુરી બંધ કરીને સૂઈ જાય. રોજ એક જ ક્રમ. 6-8 મહિના થાય એટલે એક બિસ્કિટ લાવીને પાછું મૂકે, પાછું ગણે. ગણવાનું રોજ. એટલે છોકરાએ એક દાડ કીધું, બાપા આટલા બધા રૂપિયા છે ને આટલું બધું હોનું છે, તમે અમને કંઈક આપો, તમે ધંધો કરીએ, કાં હરખું ખાવાનું આપો. આ પેન્ટ ઉતરી જવા માંડ્યા છે કેડમાંથી હવે કે. તો બાપો એમ કે નહીં, ભેગું જ કરે લ્યો. એમાં એક છોકરાનો મગજ ગયો ને એક દાડો, એને ચાવી બનાવી લીધી ડુપ્લિકેટ તિજોરીની. ચાવી બનાવી અને બાપા કંઈક ગયેલા ને એટલે ખોલી અને બધા હોનાના બિસ્કિટ જેટલા હતા ને બધા લઈ લીધા. અને જેટલા હતા ને એટલા ગણીને પાર્લેજીના મૂકી દીધા અંદર. પાર્લેજીના બિસ્કિટ મૂકી દીધા ગણીને, આટલા જ છે ને. છોકરાને ખબર હતી સાંજે જે ખેલ થવાનો છે. બાપા જમી કારવી બધા જ્યારે બધા હહોના બેડરૂમમાં ગયા એટલે બાપાએ ગયા, દાળ બંધ કરી અંદરથી બારણું બંધ કર્યું, બંધ કરી અને રોજના ક્રમ પ્રમાણે આમ હરખાતા આમ ધીરેક લઈને તેજોરી ખોલી અને તેજોરીનો દરવાજો આમ ખોલ્યો. આમ જ્યાં જોયું તો આ થઈ ગયું. રાડ્યું છોકરાઓ તો કે શું છે? લૂંટાઈ ગયું. દરવાજો ઉગાડો. છોકરા દોડતા શું છે બાપુજી, શું છે? બિસ્કિટ ચોરાઈ ગયા. હા શું ચોરાઈ ગયું? બિસ્કિટ. છોકરા કે ક્યાં ચોરાઈ ગયા? તો કે જો. છોકરા કે આમાં બિસ્કિટ તો પડ્યા છે, પણ હા આ બિસ્કિટ તો છે, તમારે બિસ્કિટ હારે જ કામ છે ને. એ નહીં હોનાના. ત્યારે છોકરાએ બહુ મસ્ત જવાબ આપ્યો, સાંભળવા જો. કે બાપા તમારે ગણવા હારે જ કામ છે ને. સમજાણું? તમે તો ગણીને જ રાજી થાવ છો ને રોજ. તમે હોનાના ગણવા પાર્લેજીના ગણીને હુઈ જાવ ને સન્માનના. ઓલા તો ખાવા કામ નહીં લાગે, આ તો ખાવા તો કામ લાગશે. માણા અમુક લોભી એટલા બધા હોય અને અમુક ઉદાર કેવા હોય ખબર? અમને બહુ ખબર પડે, કારણ કે એમ ઘરે જાય ને
કોકના બંગલા એવડા મોટા હોય, એવડા મોટા હોય, એવડા મોટા હોય, પણ દિલ હાવ નાનું હોય, હાવ નાનું. હાવ એટલે એને કોઈ દાડો સારું આમ કામ ન કર્યું હોય. અને ઘણા એના ઘરે જાય ને, નાનું એવડું ઘર હોય, જોબ કરતા હોય, પેલો દિલ એટલું ઉદાર હોય ને, એટલું બધું ઉદાર હોય ને, એમ કે સ્વામી તમે આવડું મોટું કામ કરો છો ને, આટલા પૈસા લેતા જાઓ લો. અને ઓલાને ત્યાં જાય ને, સ્વામી 25 મોટલ છે પણ હવે 2નું થઈ જાય ને હજી, એવું આશીર્વાદ આપતા જાઓ લે. એ મારા બાપ, ભગવાને આવો જન્મ આપ્યો છે, કાંઈક કરીએ આપણે, હે કાંઈક કરીએ. જીવન મળ્યું છે મોંઘું, જીવન જીવી જવાના યાર. હનુમાનજી મહારાજના અતુલિત બલધામની તમને એક વાત કરું. દાદાનું બળ કેટલું એનું માપ કાઢ્યું. નીકળે નહીં પણ મોટા સંતોએ કાઢ્યું. આપણા જગતમાં હોર્સ પાવર હાલે, હોર્સ પાવર. કેટલા હોર્સનું આ મશીન છે, એટલા હોર્સનું આ મશીન છે. તો મોટા સંતોએ હનુમાનજીના બળનું માપ કાઢ્યું કે 1000 હોર્સ પાવર ભેગા થાય ને ત્યારે એક હાથીની તાકાત થાય, બળ થાય. એવા 1000 હાથીનું બળ ભેગું થાય ત્યારે એક મદજરતા હાથીની શક્તિ ભેગી થાય. એવા 10,000 હાથીની શક્તિ ભેગી થાય. સાંભળજો, 10,000 હાથીની તાકાત ભેગી થાય એટલી તાકાત એકલા ઐરાવત હાથીમાં છે, જે ઇન્દ્રનો હાથી છે, જે સમંદરમાંથી પ્રગટ થયો હતો. એવા 1,00,000 ઐરાવત ભેગા થાય, ઘોડાની ગણતરી જ નહીં આમાં આવે. એવા 1,00,000 ઐરાવત હાથી થાય અને જે શક્તિ છે એટલી તાકાત એકલા ઇન્દ્રમાં છે. शर्मा जी आगे आइए. ये सब परिश्रम हमारे शर्मा जी ने किया है, इनके लिए तालियां बजाए. बहुत बड़े उदार है, साधु के प्रति इतना प्यार, इतना भाव है. एक साल में इंडिया आते हैं और हजारों साधु को भोजन करा के आता है. અદ્ભુતાન સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ગયા લખ્યું કે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે અમે બ્રહ્માંડના તમામ સુખ અમારા સાધુને આપ્યા, કાંઈ ઉપાધિ જ નહીં લો. અમારે જો આમ કોઈ દર દરજીની જરૂર ન પડે કે ભાઈ સીવી દે, જો આમ જ ઓઢવાનું. હું ઘણી વખત આમ દાંત કઢાવવા કહું, તમારી ફેશનેબલ ઘરવાળી બ્યુટી પાર્લરમાં એક વખત વાળ વાંકડિયા કરાવવા જાય અને જેટલા રૂપિયા ફી થાય એટલા રૂપિયામાં અમારા આખા વર્ષના ટકા થઈ જાય. હાવ સાચું. તમે એક કોટ સૂટ બૂટ ખરીદો તમે લોકો, એટલા જ રૂપિયામાં અમારા 12 મહિનાના કપડાં આવી જાય. અને અમેરિકાવાળાને ત્યાં, ઓ મારા બાપા, એટલા બધા કપડાં, ઓહો હો. આપણને એમ થાય કે આ કપડાના કરે છે શું આટલું બધું, કેટલા કપડાં, અને બૂટ અને ચંપલ ઢગલો લે. આ પગ કોઈ દડ કહેશે કે મને આવું પહેરાય, આને ખાલી અહીં તળીએ જોઈએ શું છે આ બધું. હા, આપણે બધા સમજવાની જરૂર છે. અમે એક જ કપડું પહેરીને આખી જિંદગી કાઢી નાખી, આખી જિંદગી એક જ.
નો ફેશન, નો ચેન્જ, અને તોય દુનિયા અમારી હારે ફોટો પડાવવા માટે દોડે. લો, કોઈ ફેશન નહીં. वस्त्रों से इंसान शोभित नहीं होता, अपने चरित्र से इंसान शोभित होता है यार. और सुंदरता को श्रृंगार की जरूरत नहीं होती, सुंदरता तो सादगी में भी अच्छी लगती है. सुंदरता को श्रृंगार की जरूरत होती है. आईनों की हार हो गई. આપણે બધાને સારું દેખાવું છે, પણ સારું થવું નથી. સારું દેખાવું છે, સારું નથી થવું. રાવણે મોટા પથ્થરનો ઘા કર્યો અને તર્યો અને સીધો મંદોદરી પાસે આવ્યો. નગારા વાગતા હતા, શરણાઈઓ વાગતી હતી, જય જયકાર થતો હતો. રાવણ આવીને પછી મુંગટ મૂક્યો, મંદોદરીએ પાણી આપ્યું. આમ ફૂલાઈને બેઠેલો, દેખા. મંદોદરી કે કેમ શું થયું? કે રામના નામે પથરા તરે એવું નહીં, મારા નામે તરે. એટલે મંદોદરી આંખમાં આંખ નાખીને એટલું કીધું, તારા નામે પથ્થર તરે, માણે ડૂબી જાય. સાચું બોલો, તમારા નામે પથ્થર તરે? હા. બીજી વખત પાવર, હાવ સાચું બોલો, આપકે નામ સે પથ્થર તરે? હા. ત્રીજી વખત પૂછ્યું ને એટલે ઢીલો થઈ ગયો. હાવ સાચું કહેજો, મને તો સાચું કહેવું પડે છે, કોના નામે પથ્થર ધીર્યા? એટલે રાવણ ધીરેક લઈને કીધું, તું કોઈને કહેતી નહીં, કોઈને કહેતી નહીં. કે નહીં કહું, પણ આ દુનિયામાં કોઈ પણ બાયુને વાત કીધેલી ક્યાંય ટકે? એણે ખાલી એકલી મંદોદરીને કીધું તોય આપણને બધાને ખબર પડી ગઈ. रावण ने कीधु कि मेरे नाम से पत्थर नहीं तैरते मंदोदरी. एवडी मोटी शिला लईने मैं जયારે घा कर्यो ત્યારે હું એટલું બોલ્યો, હે પથ્થર, જો તું ન તરને તો તને રામના સોગન છે એટલે તર્યો. पत्थर तो राम के नाम से तैरते, रावण के नाम से नहीं तैरते यार. एवडो मोटो रावण. હનુમાનજીની પૂંછડીથી બહુ બીવે. હા, અને હનુમાનજીનું પૂંછડું કોણ છે તમને બધાને ખબર છે ને? હનુમાનજી की पूछ स्वयं पार्वती है शर्मा जी. हनुमान जी की जो पूछ है ना, हनुमान जी स्वयं शिव है, रुद्रा अवतार है, लेकिन इनकी जो पूछ है वो पार्वती स्वयं आई है. हाँ, शास्त्रों में लिखा है कि हनुमान भगवान शिव जब राम की सेवा में वानर अवतार लेकर हनुमान के रूप में आते थे, तब पार्वती ने कहा मुझे भी साथ लेकर चलो. घणी पत्नीओने प्रेम होय ने तो हारे थाय, मारे आववुं छो, तमे देशमां जाओ एटले मारे आववुं छे तमारे हारे, पण तू रहेवा दे ने. घणा हरिभक्तो छे ने, अमे यात्रा काढीए ने अमे देशमां, એટલે એમ કહે ભાઈ કપલમાં જવું છે, એટલે કેટલાય ફોન કરીને કે સ્વામી એકલા લઈ જાઉં ને. મેં કીધું ભાઈ હારે હાલો ને, તે પણ હવે ક્યારેક તો અમને હક લેવાય દો લે. અને અમારે યાર આવે એટલે મજા બહુ આવે મહેશભાઈ. હા, હમણાં અમે દુબઈ કથા કરવા ગયા હતા. તમે કદાચ મારી યુટ્યુબમાં જોતા તો દુબઈ કથા તે ઇન્ડિયાથી 400 લોકો અમારે હારે આવ્યા. 400 અને જાજા વડીલો હતા. તો એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. એ દાદા ને દાદીઓ એટલા બધા આશીર્વાદ આપ્યા અમને. એમાં જે મેનેજમેન્ટ કરતા હતા એમાં એ અમારી એક હિરેનભાઈ છે, તેમાં ડોલ્ફિનનો શો જોવા લઈ ગયા. એટલે માછલીઓ ના છે ને, માછલીઓ આપણે દેશમાં માણા હરખું નો નાચે, માછલીઓ નાચે. તો એટલે દાદા ને દાદીઓ
હવે કોઈ દાડો એને કાંઈ જોયેલું નહીં, વિદેશ જોયેલું નહીં, તાલુકો હરખો જોયેલો નહીં. એ દુબઈની અંદર માછલીઓ ના જાય એટલી રાત જોઈ તો માજ્યું તે ઓલા બધા દુખણા લે ઓલા ભાઈના. એક માજીએ તો દુખણા લઈને આશીર્વાદ એવા આપ્યા, હે છોકરા તું છે ને 100 છોકરાનો બાપ થાકે લે. આશીર્વાદ છે યાર. એટલે હું ઘણી વખત કહું અમારે યારે આવે ને આનંદ બહુ આવે. હા અમે જ્યાં જાય બધે. શ્રીલંકા કથા કરવા ગયો હતો. શ્રીલંકામાં જે જગ્યાએ હનુમાનજી મહારાજે બેસીને સીતાજીને રામાયણ સંભળાવી હતી એ જ જગ્યાએ બેસીને મેં હનુમાન ચરિત્ર ગાયું હતું. હા રાવણ આવ્યો હતો સાંભળવા, રાજી બહુ થયો બિચારો. એના દેશમાં જઈ આવે તો ખરો ને, આવે આવે. હનુમાનજી મહારાજ કે એક મુક્કાવાલા યુદ્ધ કે હો જાય, બે તૈયાર થઈ ગયા. એટલે હનુમાનજી મહારાજે રાવણને કીધું કે પહેલાં તું માર. એટલે રાવણ કે નહીં, એક કામ કર ને, તું પહેલાં મને એક મુક્કો માર. હનુમાન દાદા કે તું પહેલાં લાભ લઈ લે, હું મારીશ તો પછી તારું કાંઈ નક્કી નહીં શું થાય. હા પછી તને તારું મનમાં રહી જાય કે મને લાભ જ ન મળ્યો, એ કરતાં તું પહેલાં પ્રયોગ કર. એટલા રાવણે હનુમાનજી મહારાજને એક જોરથી ઢીકો માર્યો વહામાં, જોરથી. રાવણનો ઢીકો હો ભાઈ, જેને એક ડાબા હાથે મહેશભાઈ આખો કૈલાસ ઊંચો કર્યો હતો. આખો કૈલાસ, જે કૈલાસની ઉપર શિવ અને પાર્વતી બેઠા હતા, આમ કરીને હાથ નાખ્યો, કૈલાસ આખો ઊંચો કર્યો. આવો બળ્યો રાવણ, કાંઈ સામાન્ય નહીં. જેનો છોકરો ઇન્દ્રને પકડીને કેદ કરી લાવે, આટલો મોટો માણા. 9 ગ્રહો જેના પગની નીચે રહી, લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી, અને હુકમ લીધા પછી વાયુ વાતા, આ મેઘજળ વર્ષતા જેની આજ્ઞા થકી 9 ગ્રહ ઊંચને નીચે થતા આવો બળ્યો રાવણ. મૃત્યુ જેની કેદમાં હતું, કઈ સામાન્ય માણસ નહીં. અને એક ઢીકો માર્યો હનુમાનજી મહારાજને. તુલસીદાસજીએ લખ્યું, જાનું ટેકી ભૂમિ કપી ન ગીરા. હનુમાનજી મહારાજ ગોઠણિયા પર થઈ ગયા. એક ઢીકો પડ્યો, પણ હનુમાનજી પડ્યા નહીં, ધરતી પર પડી ન ગયા. જાનું ટેકી કપી ભૂમિ ન ગીરા. હનુમાનજી મહારાજ આમ વસ્ત્રો ખંખેરીને આમ જ્યાં ઊભા થયા, રાવણને એમ થયું કે આ હા હા, મારો ઢીકો પડે અને માણા ઊભો થાય કોઈ દાડ, પણ ધન્ય છે આને. હનુમાનજી મહારાજ કે તૈયાર થઈ જા. રાવણ કે બીજો છૂટક્યો જ નથી ને હવે. દાદાએ આમ કરીને મુઠ્ઠી વાળી, વજ્રાંગ દેહ છે બાયા, આ મહાવીર વિક્રમ બજરંગી. આમ કરીને જે હનુમાનજી મહારાજ મારવા જાય તો આકાશમાં બ્રહ્મા અને શિવજી હનુમાનજીને હાથ પકડી લીધો. બ્રહ્માએ હાથ પકડી લીધો. દાદાએ આમ જોયું, શું છે બાબા? કે મેં લેખ એવો લખ્યો છે, રામના હાથે આ મરવાનો છે. તમે એક મારશો ને ગુજરી જાહે ને તો મારા લેખ ખોટા પડશે, એટલે રહેવાય દો, રહેવાય દો. બ્રહ્માજીએ કીધું આવીને, શિવજીએ કીધું કે હનુમાન રહેવા દે, મરી જાહે. પણ હનુમાનજી મહારાજ કે એક અનુભવ તો કરાવાય દો. તો કે ના ના, ગુજરી જાહે. હનુમાનજી મહારાજ કે હાવ ધીરેક લઈને જ મારીશ, જરાક જ મારીશ, હાવ જરાક જ. બ્રહ્માજીએ હાથ જોડીને કીધું, થોડુંક જ મારજે હો, થોડુંક જ. બ્રહ્માજી કે વચન, તો કે વચન. અને હનુમાનજી મહારાજે આમ કરીને જય શ્રી રામ કરીને માર્યું, ધીરેકથી માર્યું. તુલસીદાસજી લખે
કે હનુમાનજીએ જ્યાં માર્યું અને કોઈ સીધો પાઠ પડી જાય ને એમ રાવણ પડી ગયો. હાય મોટો જબર. બ્રહ્માજી કે મેં તને ના પાડી હતી. હનુમાનજી મહારાજ કે જરાક જ માર્યું છે પણ આ ગુજરી ગયો. હનુમાનજી મહારાજે આમ ના કાઢું આમ કર્યું, શ્વાસ હાલતો હતો, ગુજરીને જ ગયો તો મૂર્છા આવી ગઈ. એટલે કે આને શું કરશું, પવન નાખ્યો બહુ પણ ઊભો ન થયો. ઓલા 4 જણા બોડી ગાર્ડ હતા ને ભાગવા માંડ્યા. હનુમાનજી મહારાજ કે ઉભા રહ્યો, હોય અહીં આવો. નહીં બાબા, હવે કોઈ હનુમાનજી મહારાજને સારું શું ખબર છે, કોઈ ભાગી ના શકે. એ ભાગવા જાય ને તો પૂછડું આમ જ કરે. લો પૂછડું જ મોટામાં મોટું સૈન્યનું. હા, કોઈ જઈ જ ના શકે ને. 4 જણા કે બોલો કે આને આવું ક્યારેય થાય? તો કે એક વખત થયું હતું, ત્યારે અમે હાર્યા હતા. તો શું કર્યું હતું? તો કે એને જોડો હુંગાડ્યો હતો, બૂટ. આપણે કાઠિયાવાડમાં નહીં બોલે ને વાય આવે ને હુંગાડતા, એ હુંગાડ્યું હતું. હનુમાનજી મારે કાઢી, બાપા રહેવાય દો, એને ખબર પડશે મારું બૂટ હુંગાડ્યું મને માની નાખશે, તમે કંઈક કરો. હનુમાનજી મારે કે રાવણ જો રાવણની મોજડી કાઢ. દાદાએ હુંગાડ, હવે 10 માથા આમ આમ કર્યું હો, હુંગાડી પણ રાવણ હલ્યો જ નહીં. એટલે આને કેમ કાંઈ થતું નથી. ત્યારે એક સૈનિક બોલ્યો કે હનુમાનજી એ જોડો છે ને ભીનો હતો ના કોરો છે. હવે પહાડ ત્યાં કાંઈ પાણી મળે જ નહીં. હનુમાનજી મહારાજ કે જાઓ ભીનું કરી લાવો. પણ કે અહીં ક્યાં જવું, અહીં પાણી, જાઓ. હવે હનુમાનજીનો ઓર્ડર યાર. ગયા દૂર ગયા ને ભીનું કરીને લાવ્યા. એ કેમ લાવ્યા તો ભગવાનને જ ખબર હોય. લઈ આવ્યા ને હનુમાનજી મહારાજને કીધું હાલ કર. હનુમાનજી મહારાજ ઓલે આમ હુંગાડ્યું, ત્યાં તો રાવણ બેઠો થઈ ગયો, ઊભો થઈ ગયો. પણ તુલસીદાસજીએ લખ્યું, કપી બલ વિપુલ સરાહન લાગા. હનુમાનજી મહારાજની શક્તિ અને સામર્થ્યનું વખાણ કરવા માંડ્યો. વાહ, ધન્ય છે, કેટલું બળ. હનુમાનજી કે બળનો હજી પ્રયોગ જ ક્યાં કર્યો હોય? કર્યો હોત તો તું ઊભો જ ન થાય. બ્રહ્માજીએ ના પાડી દીધી. એટલે આટલા મોટા વિરાટ હનુમાનજી મહારાજ, આટલી મોટી સામર્થ્ય ને શક્તિ જેનામાં છે, અને તે છતાં દાસના દાસ થઈ ભગવાનના સાનિધ્યમાં રહે. આ દુનિયામાં કોઈ એવું દુઃખ નથી કે હનુમાનજીનો આશરો કરવાથી કે હનુમાનજીની કૃપા થાય તો જાય નહીં. આ દુનિયાનું એવું કોઈ કામ નથી કે દાદા કૃપા કરે ને થાય નહીં. દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ, એનો અનુગ્રહ થઈ જવો પડે. સ્વામિનારાયણ ભગવાનના ભગત હોય, રામના ભગત હોય કે કૃષ્ણના ભગત હોય, મહાદેવજીના ભગત હોય, જેને પોતપોતાના ઈષ્ટદેવની પાકી નિષ્ઠા કરવી છે એ હનુમાનજીની પ્રાર્થના કરે ને, એટલે હનુમાનજી એક જ એવા દેવ છે કે એને એના ઈષ્ટમાં પ્રીતિ કરાવે, નિષ્ઠા પાકી થાય. એવા અદ્ભુત આ દાદા છે. અતુલિત બલધામ છે. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર. વાહ! એટલા માટે વાલા ભક્તો, ભગવાને આપણને હવને જ્યાં સુધી શ્વાસ આપ્યા છે ને બાપા, ત્યાં સુધી મારી વિનંતી છે, ભજન કરજો હો, सेवा करजो. सेवा से जितना सुख मिलता है इतना सुख और कहीं से नहीं मिलता, कहीं से. આપણે બધાએ જે કાંઈ મળ્યું છે, પ્રાપ્ત કર્યું છે, એમાં પરમાત્માનો બહુ મોટો ભાગ છે. બહુ. આપણાથી ધર્મનું કામ થાય, સનાતન હિન્દુ ધર્મનું કામ થાય આપણાથી. આજે અમને ઘણી વખત દુઃખ થાય છે. આપણા દેશની અંદર જો આપણે હિન્દુઓ સમજશું નહીં ને તો 50-100 વર્ષમાં ખતમ થઈ જવાના.
આપણે બધા વિખાયેલા બહુ છીએ. કોઈ નાતના નામે, કોઈ સમાજના નામે, કોઈ ધર્મના નામે. कोई भी होए, हम सब हिंदू है, यही हमारा सूत्र होना चाहिए. हम सब हिंदू है. और मैंने गांधीनगर की सभा में बहुत धर्म के बड़े बड़े आचार्य आए थे शर्मा जी. मैंने कहा था इस हिंदुस्तान को और इस हिंदू समाज को, बिखरे हुए हिंदू समाज को अगर एक करने की ताकत किसी में है तो सिर्फ मेरे हनुमान में है, सिर्फ हनुमान में. સ્વામિનારાયણના દરવાજે હનુમાનજી છે, રામના દરવાજે હનુમાનજી છે, કૃષ્ણના દરવાજે હનુમાનજી છે, મહાદેવજીનું મંદિર હોય તોય હનુમાનજી છે, માતાજીનું મંદિર હોય તોય હનુમાનજી તો હોય જ હોય ને. બધાને કોકની હારે વાંધો છે, હનુમાન હારે કોઈને વાંધો નથી. આ જેટલા મણકા દેખાય ને એ બધા સંપ્રદાયો છે, બધા સંપ્રદાયો. પણ અંદર એ બધાને એક કરનારો જો કોઈ દોરો હોય ને એ મારો હનુમાન છે. हनुमान के नाम से पूरी दुनिया एक हो जाएगी, सनातन हिंदू धर्म एक हो जाएगा. मारी अहिया तमने बधाने विनंती है, आमा कोई ब्राह्मण नहीं, आमा कोई वाणियो नहीं, आमा कोई पटेल नहीं, आमा कोई क्षत्रिय नहीं, आमा कोई प्रजापति नहीं, आमा कोई लुहार नहीं, आमा कोई हुतार नहीं. हम सब हिंदू है और मानव है. આપણે એક થવું પડશે, એક થવું પડશે. નહીં થાય તો આપણે ખતમ થઈ જાવ. મને અમારા ભાવેશભાઈ કહી ગયા, બેઠા હતા, મને કહે સ્વામી બહુ દુઃખ થાય અમને, કે તમે એમ નહીં માનતા કે પાણી ઇનકે તક ही पहुंचा है, कल हमेरे तक भी पहुंच जाएगा. આ લોકો કોઈક મહેનત કરતા હોય બિચારા સમાજની માટે, દેશની માટે, આપણે સંસ્કૃતિની માટે, તો આપણે વોટ કરવા ન જઈએ કે? અહીંની વાત કરું છું, ઇન્ડિયામાં તકલીફ છે, હું અહીંયા કહું છું. જોવો જ કેટલા દેશોની અંદર આ થયું છે, ભારતમાંય થઈ રહ્યું છે. આ તો ધન્ય છે મોદી સાહેબને, યોગીને, અમિતભાઈને. हाँ, दो गुजरात के शेर है और एक उत्तर प्रदेश का शेर है. मेरी विनती है, हाथ जोड़कर विनती है, मैं वंदन करके आपको कहता हूँ, हिंदू संस्कृति का काम करने की जरूरत बहुत है, बहुत है. જેટલા યુવાનો બેઠા છે એ બધાને મારી વિનંતી છે કે તમે જોડાજો. કોઈ એવું કામ કરતું હોય આપણા અહીંયા, આપણો માણા સમાજ માટે કે દેશ માટે, તો તમે મારા બાપ એને સપોર્ટ આપજો. હો, હા, આ ક્યાં આપણી નાતનો છે, આ ક્યાં છે, પણ હિન્દુ છે, એને આપજો બાપા. છેલ્લું એક દ્રષ્ટાંત આપું. એક હોસ્ટેલ હતી, એમાં 100 વિદ્યાર્થીઓ હતા. એ હોસ્ટેલના જે ચલાવવાવાળા હતા ને, એ રોજ દાળ ભાત ને અમુક એક શાક કરે, રોજ દાળ ભાત. એટલે પછી વિદ્યાર્થીઓ હોબાળો કર્યો, રોજ દાળ ભાત અને રોજ રોટલીનું શાક, રોજ દાળ ભાત, રોજ જા. સાહેબ બહુ હોશિયાર, એક કામ કરો, આપણે ચૂંટણી કરો, જેને જે ખાવું હોય ને એને વોટ આપે. એટલે બધી પેટીઓ મૂકી, એમાં રીંગણાનું શાક, તુરિયાનું શાક, દૂધીનું શાક, કારેલાનું શાક, પરવરનું શાક, જેને જે ખાવું હોય ને એને વોટ આપો. એટલે બધાએ વોટિંગ કર્યું. 100 જણા હતા, એમાં 15% લોકોએ રીંગણાના શાકને સિક્કો માર્યો, 17% લોકોએ
17 જણાએ દૂધીના શાકને સિક્કો માર્યો, 10 જણાએ તુરિયાના શાકને સિક્કો માર્યો. આવી રીતે બધાએ માર્યા. જ્યારે પેટી ખોલી ત્યારે 20 જણાએ દાળ ભાતને સિક્કો મારેલો. કેટલા જણાએ? 20 જણાએ. 18 સુધી બધાયના હતા. કોઈ 10 ને 20 ને 18 જીતી ગયા ઓલા દાળ ભાત વાળા. આજે ઓલા 20 જણાનું મનપસંદગીનું 80 જણા ખાય. સમજાય? આપણે હિન્દુ 80% છીએ. અત્યારે શસ્ત્રનું કામ નથી, અત્યારે બંદૂક અને તલવારથી કામ નહીં ચાલે, અત્યારે માત્ર સિક્કાથી કામ ચાલવાનું છે. એટલે અમારે તમને કહેવું પડે. वाला भक्तों खूब ये शर्मा जी आपने बहुत अच्छी ये सभा ये सत्संग का कार्यक्रम रखा है और गई साल हमने यहाँ 3 दिन की कथा की थी, बहुत आनंद आया था. आज हनुमान जी के दरबार में ये सब हो रहा है. आज सालंगपुर आप सब आते हैं. सालंगपुर में क्या हो रहा है, कैसा बन रहा है, आखा भारत में न हो ने એવું ભક્તોને રહેવાનું બિલ્ડિંગ સાળંગપુર ધામમાં બને. આખા ભારતમાં નથી એવું મોટું બિલ્ડિંગ, 1100 રૂમનું. તમે જ્યારે આવશો ત્યારે તમને આનંદ થાય. આપણે બધાય ભેગા થઈ હિન્દુ સંસ્કૃતિનું કામ કરવાનું છે, ધર્મનું કામ કરવાનું છે અને આત્મકલ્યાણ માટે ભક્તિ અને ભજન કરવાનું છે. જેટલી થાય એટલી સેવા કરજો, જેટલું થાય એટલું ભજન કરજો અને રોજ ભગવાન પાસે બેસજો. રોજ એને આભાર માનજો અને થેન્ક યુ કહેજો કે ભગવાન તે મને માણસ બનાવ્યો, તે મને આ બધું સુખ આપ્યું, એ બદલ હું તને થેન્ક યુ કહું છું. આટલું જો કરશું ને તો ભગવાનને એમ થાય કે મેં તમને માણાનો જન્મ આપ્યો ને સફળ થઈ ગયું. બધા રાજી રહેજો. અને હું દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે હનુમાનજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી કાયમ તમને હવને સર્વ રીતે સુખી રાખે ને આમ નામ હસતા રાખે. હસતા રહેવું, સમજ્યા? હસી કાઢવું અને હસવું, બસ. કોઈ કંઈક એવું કહે ને એટલે હસી કાઢવું. ઠીક, હવે એને કીધું જય સ્વામિનારાયણ. અને હસી લેવું, કંઈક એવું આમ આવે ને હસી લેવું. દુઃખને એમ કહો ને ભાઈ બહુ દે બહુ, એને મજા આવી જાય. પણ એમ કહી દો ને ભાઈ તું આય ને તાર થાય કે લે ને મારે ભગવાન છે ને ભાગી જાય બિચારો, એ ગભરાઈ જાય. એટલે આપણે બધાએ ભગવાનનો આશરો રાખવાનો, ભગવાનનું બળ રાખવાનું. ભગવાન કાયમ સુખી રાખે એવી ભગવાનના ચરણો પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન કષ્ટભંજન દેવ કી જય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. જોરદાર તાલીઓથી પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રવચનને વધાવી લઈશું. ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ અવસરે સરસ મજાનો આપણને પૂજ્ય સ્વામીજીએ લાભ આપ્યો છે. જીવનમાં જ્યારે કંઈક સારા દિવસો પ્રશસ્ત થતા હોય છે ત્યારે આપણને આવા સત્સંગનો લાભ મળતો હોય છે. એ જ પ્રમાણે અહીં આપણા શર્માજી અને હનુમાન સેવક મંડળના બધા યુવાનોએ સરસ મજાની સભાનું આયોજન કર્યું. ત્યારે આયોજકોને પણ જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. અને જેમણે આ સત્સંગ સાંભળ્યો અને એને ખરેખર જો ઉતારી લીધો હોય તો એ બધા શ્રોતાઓ માટે પણ જોરદાર તાલીઓ વગાડીએ. કારણ કે સાંભળ્યો તો બધાએ હોય, સમજો કે તમે સાંભળ્યો પણ પાછળ જે દર્શન કરવા આવે એને સંભળાતું તો હોય જ ને, પણ એ ધ્યાન ના આપતા હોય, એના કામમાં હોય ને વયા જાય. ઘણી વાર શું થાય, સત્સંગ પૂરો થાય ને સ્વામીને ઈશારાથી જેને કહેતા હોય એ પાછો આવે. હવે શું થશે, એ સત્સંગ પૂરો થશે એટલે સ્વામીને જેને આશીર્વાદ એને હમણાં બોલાવશો બધાને, પછી કહીએ કે હવે જેને પગે લાગવું હોય બધા આવતા જાઓ એટલે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ થાય એમ.
તો એમાં પછી આવે ને એટલે ઘણા એક જગ્યાએ આવી રીતના જ સભા હતી ને પછી સ્વામી જોરદાર વાત કરી. હો પણ તમે ખરેખર આમ કોઈ દી આવી વાત સાંભળી નથી, એવી જોરદાર કરી. પણ તમે જે જોરદાર વાત કરીને પણ એ ભાઈ હાજર હતા નહીં, એટલે એ ભાઈ માટે નહોતી, તારી માટે હતી. કાકા સાંભળ્યા પછી સ્વામીને એમ થાય કાલથી સત્સંગ જ નથી કરવો, માળા લઈને મંદિરમાં બેસી રહી, આ બધું માથે પડે છે. એટલે ઘણીવાર આવું થતું હોય. અને તમે જો આપણે ઇન્ડિયામાં છે ને આમ જ કરતા હોય, બરાબર ને? અને અહીંયા જે બોડી લેંગ્વેજ છે ને એ આમ કરશે, એટલે એ વાત બીજા હારે પણ કરશે, પણ એ આમ લક્ષ પોતાની બાજુ રાખે. ને આપણે વાત કોકની કરીએ અને કોકની બાજુ જ આમ ચીંધે, એ હારો હાવ મીઠા વિનાનો છે, એનામાં અક્કલ નથી, એને આમ ને પેલું આમ ને એમ. સ્વામીજીએ જ્યારે સાળંગપુર મંદિરની વાત કરી હોય, દાદાની વાત કરી હોય, એ હનુમાનજી મહારાજના પ્રૌઢ પ્રતાપની સાથે આપણું જે જમીર છે, હિન્દુત્વ છીએ જ્યારે છે, ત્યારે બધા પધારી અને આશીર્વાદના અધિકારી બનશે. હવે આપણે આરતી તરફ જવું છે, એટલે જે ભક્તોના નામ બોલો અને કદાચ નામ ન પણ બોલો તો એ ભક્તો પણ આગલી હલોરમાં બધા બેઠા છે અહીં ઠાકોરજીની અને દાદાની આરતી ઉતારવા માટે બધા પધારશે. અને આરતી બાદ પછી બધાએ સ્વામીજી થોડાક આગળ આવીને બેસશે, એટલે બધાને ચરણ સ્પર્શ કરવા, આશીર્વાદ લેવા, એ માટે બધા ખાસ પધારજો. તો અત્યારે આપણે આરતી તરફ જવું છે, એટલે બધા આગેવાન ઘણા બધા ભક્તોની પાવનકારી ઉપસ્થિતિ છે, બધા આરતી ઉતારવા માટે પધારજો. ઝડપથી અંકિત આરતી લાવો. આરતી બાદ અહીં ઠાકોરજીની દાદાની આરતી થશે, ત્યારબાદ આપણી મંદિરની આરતી, અને મંદિરની આરતી બાદ બધાએ મહાપ્રસાદ લઈ અને પછી જ જવાનું છે. આવો કાકા આરતી ઉતારવા માટે અહીં ઠાકોરજીના ભાગમાં આવી જાઓ. મહેશભાઈ આવો, બધા આગલી બંને હરોળમાં બેઠેલા મહાનુભાવો બધા પધારશે. મહેશભાઈ ચૌધરી આવો, બધા ચૌધરી ઘણા બધા ફેમિલીઓ આવ્યા છે, બધા પધારશે. આવો બધા. ભીખાભાઈ ચૌધરી, ઠક્કર સાહેબ, બધા